સંજય રાવલ છું. ઘણા વખતથી એડ્યુકેશન સિસ્ટમ, સ્કિલ ડેવલપમેન્ટ આવા જુદા જુદા વિષયો પર વાતો કરીએ છીએ. અને એના મૂળમાં વાત એ હોય છે કે આજનો યુવાન જ્યારે સ્કૂલ કોલેજમાંથી બહાર નીકળે ત્યારે જે નવી શિક્ષણ નીતિ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાવી છે, આપણા વડાપ્રધાનશ્રીએ, એ અદ્ભુત બનાવી છે. પણ એ કામ થશે કેમ? અને એ થયા પછી ધોરણ 12 પછી જે ગ્રેજ્યુએશનના કોર્સ છે, 3 વર્ષનું BSc, BCom, BA, BCA, 5 વર્ષનું એન્જિનિયરિંગ, BE મિકેનિકલ, BE સિવિલ, BE ઇલેક્ટ્રિકલ, 5 વર્ષના કોર્સ. ત્યારે મને ઘણીવાર એવો વિચાર આવે, એટલે આજે મને એમ થયું કે આ વિચાર બધા જોડે શેર કરું. આપણે બધા દિશામાં વિચારીએ સૌ સાથે મળીને કે વિચારોથી જ ક્રાંતિ છે. આજે મોબાઈલ આવ્યા પછી દરેક વસ્તુ સ્પીડમાં થઈ રહી છે, એકદમ બધું ફટાફટ થઈ રહ્યું છે. એક મેલ કરીએ, જવાબ આવી જાય, આપણે જવાબ આપીએ, જે કાગળ મોકલતા અઠવાડિયું, 15 દિવસ, મહિનો. તો દુનિયા આજે પહેલા કરતાં અનંત ઘણી સ્પીડમાં ચાલી રહી છે. આવા સમયે મને એક વિચાર આવે છે કે ધોરણ 12 પછીના જે કોર્સિસ છે, ધારો કે 3 વર્ષના BCA, BBA, BSc, BCom, BA, આ બધા કોર્સ 3 વર્ષ શા માટે? મેં પણ BSc કર્યું છે. મને એ વખત પણ એમ થતું કે આ જે મને ચોપડીઓ 5 ચોપડીઓ 3 વર્ષ ભણાવે છે, એ 15 ચોપડીઓ શું મને સાથે ન ભણાવી શકાય? અથવા તો મને 6 મહિનાના ટર્મ ના હોય, વર્ષના ટર્મને બદલે 6 મહિનાના ના હોઈ શકે. અને એ જો થાય તો મારું 1.5 વર્ષ બચે. BE સિવિલની હું ઘણી બધી એન્જિનિયરિંગ કોલેજોમાં જઉં છું, મિકેનિકલ કોલેજોમાં જઉં છું, ત્યારે મને એમ વિચાર આવે કે 5 વર્ષનો કોર્સ છે. 5 વર્ષમાં છોકરાઓ 2.5 વર્ષ તો કોલેજ જ નથી આવતા. 3 વર્ષના કોર્સમાં 1.5 વર્ષ કોઈ કોલેજ જ નથી આવતું. આ જ્યારે યુવાનીમાં પગ મૂકીએ છીએ ત્યારે મારો સમય, મારી પાસે એટલી બધી જોબ ઓપોર્ચ્યુનિટી નથી ભણવા સિવાય, એટલે હું ભણું છું કે મને આગળ કામ આવશે. તો એ 3 વર્ષ જે BSc BComના કોર્સ છે અથવા 5 વર્ષના જે માસ્ટર્સના કોર્સ છે, એમાં શું સમય ઘટાડી ના શકાય? હું MA BSc કરું જ છું તો હું સ્પીડ મારીશ, થોડો વધારે ટાઈમ આપીશ કે મારે કેરિયર બનાવવાનું. અને એવા સમયે જે વસ્તુ અડધા સમયમાં ભણાઈ શકાય એમ છે, એના માટે હું ડબલ સમય સ્પેન્ડ કરું છું. અને એ મારો જે 3 વર્ષનો કોર્સ 1.5 વર્ષમાં જો પતાવે કે 5 વર્ષનો કોર્સ જો 2.5 વર્ષમાં પતાવે તો મારો 50% સમય બચે અને એને હું સ્કિલ ડેવલપમેન્ટમાં નાખી શકું. મારી પર એક સિક્કો તો લાગી જાય, ગ્રેજ્યુએશન, પણ પછી મને ગમતી સ્કિલ, આજે સ્કિલના જે બધા કોર્સિસ, અને અમે લોકો તો બહુ સરસ જે NSDC સાથે જોઈન્ટ થઈને જે આખી 36-37 સ્કિલ સેક્ટર છે, એરોસ્પેસ, એરોનોટિકલ, ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી, ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે જેમાં 15, 20, 50 કોર્સ સરકારશ્રીએ ડિઝાઇન કર્યા છે. એના વિશે ક્યાંય ઓથેન્ટિક વાત જ નથી. એ બધું થશે, હું કરી રહ્યો છું, ઘણા બધા લોકો કરી રહ્યા છે, આ ફિલ્ડમાં બહુ સરસ કામ થઈ રહ્યું છે. પણ મને એવો વિચાર આવે છે કે ધોરણ 12 પછી જે છોકરાઓને ટકા નથી આવતા અને જે લોકો આ 3 વર્ષ કે 5 વર્ષના કોર્સમાં દાખલ થાય છે, શું એમનો સમય આપણે બચાવી શકીએ? એ જ હું કહું છું. ધારો કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે, એમને ફી ભાઈ 3 વર્ષની ફી 1.5 વર્ષમાં લઈ લો, 5 વર્ષની એન્જિનિયરિંગ કોર્સ 2.5 વર્ષમાં લઈ લો. LLB નો કોર્સ છે, 5 વર્ષનો માસ્ટર કોર્સ છે, તો 2.5 વર્ષમાં LLB નું ભણાવી દો. મારી વાત ઘણા લોકો હશે છે, પણ હું માનું છું મેં 10 વાતો કરી, એમાંથી 8 વાતો આજે ઇમ્પ્લિમેન્ટ થઈ છે ને ચાલે છે. આ મારી વાત નથી કે હું કંઈ બહુ હોશિયાર છું, એવો મારો કોઈ દાવો નથી, પણ મને એવું લાગે છે કે આ દિશામાં વિચારી અને એ વિદ્યાર્થીનો 50% ટાઈમ એનો સ્કિલમાં જો નાખવામાં આવે તો એ ગ્રેજ્યુએશનની સાથે 2, 4, 5 સ્કિલ શીખીને બજારમાં આવશે તો એની વેલ્યુ વધશે. મે બી કે 50% છોકરા પોતાનું કંઈ કામ ધંધો ચાલુ કરશે. ફૂડ ઇન્ડસ્ટ્રી છે, ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી છે, કેટલી બધી ઇન્ડસ્ટ્રીઝ છે, મેડિકલ ઇન્ડસ્ટ્રીઝ છે, પણ જે ચોપડિયું જ્ઞાન 5 વર્ષ 3 વર્ષનો કોર્સ છે એની પર કોઈ ધ્યાન નથી આપતું અને એક ગાડું ચાલ્યા કરે છે. એ ખોટું છે મારું કહેવું નથી, બનાવવાવાળા વિદ્વાનોએ બહુ સરસ રીતે ડિઝાઇન કરીને કે આટલો સમય, પણ હું એવું માનું કે આજે સમયની એ માંગ છે કે આજના યુવાનનો ધોરણ 12માં એક તો એને ટકા નથી આવ્યા, હવે એને 3 વર્ષ કે 5 વર્ષનો કોર્સ કરવાનો છે, જેના માટે લગભગ 70% પેરેન્ટ્સ પાસે પૈસા નથી હોતા, એટલે સારી સ્કૂલ કોલેજોમાં ભણાઈ નથી શકતા. આવા સમયે જો 50% સમય કરી દેવામાં આવે અને 50% સમયમાં એને સ્કિલ શીખવવામાં આવે, માત્ર સ્કિલ. એ BSc થયો તો બી મેડિકલમાં જાય એવો છે, એ મેડિસિનમાં જાય એવો છે, એની ફેક્ટરીમાં કામ કરે એવો છે, અથવા તો કોઈ માણસ BA કરે છે તો બી ભણવાનું તો પતી ગયું, સમાસ અલંકાર બધું ભણ્યા, પણ પછી એમાંથી સ્ટોરી રાઇટિંગમાં જઈ શકે છે, ડાયલોગ રાઇટિંગમાં જઈ શકે છે, એક સારો વક્તા બની શકે છે, એને ખૂબ પુસ્તકો વાંચે છે, એને ભાષાનું જ્ઞાન છે. એન્જિનિયરિંગ કર્યું, મેં BE સિવિલ કર્યું. આજે 5 વર્ષના છોકરાઓ, 5 વર્ષ સિવિલ એન્જિનિયરના મેં 40 છોકરાઓના ઇન્ટરવ્યૂ લીધા, એને હેક્ટરમાંથી વીઘામાંથી ફૂટ કન્વર્ઝન ખબર નથી, એને 2-3 જાતના વીઘા ચાલે છે એને ખબર નથી. આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે?
કમ્પ્યુટરમાં જે ભણા છે આજે જૂના કમ્પ્યુટર ને જૂના કોર્સિસ ચાલી રહ્યા છે. આજે ઇલેક્ટ્રિક કાર આવી ગઈ, સોલારથી ચાલતી આવી ગઈ. આજે એ કારોને રિપેરિંગ કરે એવો એક બહુ મોટો વર્ક જોઈશે. તો 5 વર્ષ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરમાં ભણવા કરતાં 2.5 વર્ષમાં એને 5 વર્ષનું ભણાવી દો અને 2.5 વર્ષ એને આજના સમયની શું ડિમાન્ડ છે એવા કોર્સ દર વર્ષે કોર્સ અપગ્રેડ થવા જોઈએ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ સરસ મજાની 37 સ્કિલ કાઉન્સિલ બનાવી છે અને એની અંદર 50-100 કોર્સ છે. આ ભણાવવાથી છોકરાઓ જલ્દી પગભર થશે, જલ્દી કમાતા થશે. જે લોકો એજ્યુકેશન સિસ્ટમ સાથે જોડાયેલા છે, આ કોઈને દોષ દેવાનો વાત પણ એક વિચારવાની વાત તો ચોક્કસ છે કે આપણે બધા ભેગા થઈ અને એવો સમાજ નિર્માણ કરી કે ધોરણ 12 પછી જેને 3 વર્ષનો કોર્સ છે એ 1.5 વર્ષમાં પતી જાય અને 5 વર્ષનો કોર્સ છે એ 2.5 વર્ષમાં પતી જાય અને એનો 1.5 વર્ષ ને 2.5 વર્ષ એને ગમતી સ્કિલમાં એને જો ઓપોર્ચ્યુનિટી મળે તો માનું છું કે એ છોકરો 3 વર્ષે કે 5 વર્ષે સીધો ઘસાઈ તૈયાર થઈને ચમકતો હીરોથી સમાજમાં આવશે અને કમાતો થશે. આ ડિપ્રેશન, હતાશા, આ વ્યસનો કેમ વધે છે કે દિશા નથી, કોઈ લાઈન નથી અને કોઈ આના વિશે વિચારતું નથી. ગુજરાત સરકાર 40,000 કરોડ એક વર્ષમાં એજ્યુકેશન પાછળ ખર્ચો કરે. 40,000 કરોડ. નવી શિક્ષણ પોલિસી આવી છે, સ્કિલ બેઝ એજ્યુકેશન પોલિસી આવી છે. તો આ પૈસા અને આ આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ સેક્ટર પર જો આમાં મળે અને બધી સ્કૂલ કોલેજોવાળા ભેગા થઈને એવું નક્કી કરે કે શા માટે આ 3 વર્ષના કોર્સ આપણે ભણાવીએ છીએ. છોકરા 12 મહિનામાં 6 મહિના તો આવતા જ નથી. 3 મહિના ફેસ્ટિવલ ને આ ને તે ને કોલેજની કેન્ટીનોમાં ને પાર્કિંગમાં છોકરાઓ બેઠા હોય છે. એને ખબર છે કે હું આ ભણું છું, એની વેલ્યુ નથી. અથવા મને હું એમાં ટોપ કરીશ તો જ વેલ્યુ છે, નીચે રહીશ તો વેલ્યુ નથી. તો જે નીચે રહે છે એવા છોકરાઓ શું કરે? હું માનું કે દરેક કોલેજોએ આવી 15, 20, 25 સ્કિલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવા જોઈએ અને એ જે 3 વર્ષનો કોર્સ 1.5 વર્ષમાં કરે ત્યાં સુધી આઈડેન્ટિફાઈ થઈ જાય કે આ છોકરાને આ 4-5 સ્કિલ જો આપવામાં આવે અને એમાં એનું કેરિયર બનાવશે તો ઘણો હોશિયાર થઈને બહાર આવશે અને પોતાના પગ પર ઊભો થશે. આ વિડીયોના માધ્યમથી એક વિચાર મેં સમાજ સમક્ષ મૂક્યો છે, સરકાર સમક્ષ મૂક્યો છે કે આપણા જે બધા કોર્સિસ છે ધોરણ 12 પછીના એનો સમય અડધો કરી અને અડધા સમયમાં એને સ્કિલ શીખવવામાં આવે કે ભાઈ તું ગ્રેજ્યુએટ થઈ ગયો, તારું 1.5 વર્ષમાં BSc પેપર તે સોલ્વ કર્યા, તું BSc, પણ તારે 1.5 વર્ષ આ સ્કિલમાં કામ કરવું પડશે અને એની સાથે એને કમ્પલસરી મિલિટરી ટ્રેનિંગ આપવામાં આવે. કમ્પલસરી દરેક વિદ્યાર્થી ધોરણ 12 પછી મિલિટરી ટ્રેનિંગ ના લે તો એને ક્યાંય જોબ નોકરી નહીં મળે. આ સમયની માંગ છે. જેમ NCC ચાલે છે એવું દરેક કોલેજોએ કમ્પલસરી NCC જેવું ચાલુ કરવું પડશે. અગ્નિવીર જેવા છોકરાઓ તૈયાર કરવા પડશે. આપણે એક ચીલા ચાલુ ઢાલમાં બધા ચાલીએ છીએ પણ બહુ મોટા રિફોર્મની જરૂર મને લાગે છે. જે રીતે હું યુવાનોને મળું છું, આજે અમે એક નાનકડું સ્કિલ સેન્ટર કર્યું, 500 છોકરાઓ એમાં ઇન્ક્વાયરી કરવા આજે સાહેબ આ કરવું છે, આ કરવું. હવે અમે તો કેટલું કરી શકીએ? અમે તો 10 સ્કિલથી શરૂઆત કરી.